ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરાવું છું. તો તમને ખ્યાલ છે જ તે. આજે આપણે ઇંગ્લિશનું એક કાવ્ય ભણવાનું છે અને એ કાવ્ય ભણાઈ જાય, બરાબર, એ કાવ્ય સમજાઈ જાય અને પછી એનો સ્વાધ્યાય સોલ્વ કરીને આપણે આજનો લેક્ચર છે એ પૂરો કરશું. આજુબાજુમાંથી થોડોક અવાજ તમને કેચઅપ થાય તો એટલું ચલાવી લેજો, પણ તમે એમાં ધ્યાન ન આપતા ખરેખર હું જે ભણાવું છું, જે કહેવા માગું છું એમાં ધ્યાન આપજો, બરાબર છે. આજનો લેક્ચર શરૂઆત કરીએ એ પહેલાં હું તમને કહી દઉં કે આ કાવ્ય છે એ રવિન્દ્રનાથ ટાગોરનું છે, કે જેણે આપણું રાષ્ટ્રગીત લખેલું. કયું રાષ્ટ્રગીત લખેલું? તો કે જન ગણ મન છે એ આપણું રાષ્ટ્રગીત લખેલું હતું. અને એને જે ગીતાંજલિ પુસ્તક લખેલું હતું, ગીતાંજલિ કાવ્ય પુસ્તક લખેલું હતું, ગીતાંજલિ કાવ્ય પુસ્તક માટે એમને છે નોબેલ પુરસ્કાર મળેલો. ગીતાંજલિ કાવ્ય માટે નોબેલ પુરસ્કાર છે એ મળેલો હતો, બરાબર. રવિન્દ્રનાથ ટાગોરનું એક કાવ્ય મને પહેલું પણ યાદ આવે છે કે રવિન્દ્રનાથ ટાગોર છે એને એક કાવ્યમાં એવું કીધેલું કે હું છે એ પોતે પેલો કહેવાય કે એને કાવ્યમાં એવું ઇન્સ્પિરેશનલ કાવ્ય લખેલી કે એક ભિખારી છે, એ આમ તેજસ્વી દેખાતો ભિખારી એક ગામમાંથી છે દાન માંગવા નીકળે છે, સાધુ, બરાબર. અને એને દાન આપવા માટે ઘણા બધા એકબીજાની લાઈનમાં ઊભા હોય છે. અને રવિન્દ્રનાથ ટાગોર પોતાનો પક્ષ મૂકીને એમ કહે છે કે હું પણ એવી લાઈનમાં છે ઊભો હતો, બરાબર, અને હું પણ એની જેટલો જ તે સાધુ જે હતો એની જેટલો જ ગરીબ હતો, બરાબર. અને મારા મુઠ્ઠીમાં બહુ ઘણા બધા ચોખા હતા, અને એ મારી નજીક આવ્યો ત્યારે મેં વિચાર્યું કે હું બધા ચોખા આપી દઈશ તો હું આજે છે એ ભૂખ્યો રહીશ. એટલા માટે એને છે બધા ચોખા આપવાનું આવ્યો. પહેલાં તો બધા ચોખા આપવાનું નક્કી કર્યું, પછી માંડી વાળ્યું અને એમાંથી છે એ 3 ચોખાના દાણા છે એ પેલા સાધુને આપ્યા. સાધુ મુસ્કુરાઈને હસીને ત્યાંથી ચાલ્યો ગયો. અને પછી છે એને પછી છે ઓલો ચોખા લઈને ઘરે ચોખા રાંધવા, ઓલો ગરીબ વ્યક્તિ હતો એ ઘરે ચોખા રાંધવા ગયો. અને જેવો ઘરે ચોખા રાંધવા જાય છે, બરાબર, અને ચોખા હાથમાંથી ખોલે છે, બરાબર, તો જે ઓલા 3 ચોખાના દાણા આપ્યા તેની પાછા આવી ગયા, પણ સોનાના દાણા થઈને છે એ પાછા આવે છે. અને આને કારણે છે એને પહેલાં ખુશી થાય છે પણ પછી અફસોસ થાય છે, બરાબર, કે મેં બધાએ આપી દીધા હોત કદાચ મારા હાથમાં બધાય સોનાના દાણા હોત. એટલે તમે વિચારો તો તમે છે જેટલું આપો છો એની કરતાં ઈશ્વર તમને ડબલ આપે છે. એટલે મન મૂકીને જરૂરિયાતમંદોની મદદ કરવી, મન મૂકીને દાન કરવું, ને દાન એવી રીતે કરવું કે ડાબા હાથે દાન કરે તો જમણા હાથને પણ ખબર ન પડે, એવી રીતના દાન કરવાથી છે એ ઘણી બધી વખત ઈશ્વર છે, તમને યાદ રાખજો, ઈશ્વર કોઈ વસ્તુ છે તમને આપે તોય તે છે તમને અનુભવ કરાવશે કે એમણે આપ્યું છે. અને ઈશ્વર છે એ તમને સજા આપશે, પનિશમેન્ટ કરશે તોય તે છે બોલું કહેવાય ને, ઈશ્વર કી લાઠી મેં આવાજ નહીં હોતી, બરાબર. પણ એક છે કે વો સુનાઈ દેતી સિર્ફ હમે કિસકો, તો કે જેને એ સજા દેવાની હોય તેને. તો હવે એક રવિન્દ્રનાથ ટાગોરનું એ જ કાવ્યનું રવિન્દ્રનાથ ટાગોરે વાર્તાએ સારી લખી છે અને એની શાંતિ નિકેતન નામની સંસ્થા અહીંયા બંગાળમાં છે, બરાબર. ખૂબ સારી સંસ્થા છે. જેમ અહીંયા લોકભારતી છે આપણા ગુજરાતમાં, બરાબર, કે પ્રેક્ટિકલ શિક્ષણ એ આપે, એ લોકભારતીની જેવી જ તે સંસ્થા ત્યાં છે. તો હવે હું અર્થ લખાવતો જાઉં છું, બરાબર. સોંગ એટલે ગીત, માઇન એટલે મારું, સોંગ એટલે ગીત, માઇન એટલે મારું, માઇન એટલે મારું. પછી વિન્ડ એટલે પવન, વિન્ડ એટલે પવન. મ્યુઝિક એટલે સંગીત, મ્યુઝિક એટલે સંગીત. પછી અરાઉન્ડ એટલે આજુબાજુ, અરાઉન્ડ એટલે આજુબાજુ અથવા ફરતે, આજુબાજુ અથવા ફરતે, અરાઉન્ડ એટલે આજુબાજુ અથવા ફરતે.
પછી માય ચાઇલ્ડ એટલે મારું બાળક, માય ચાઇલ્ડ એટલે મારું બાળક. પછી ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે પ્રેમ ભૈરા હાથ, પ્રેમ ભૈરા હાથ. પ્રેમ ભૈરા હાથ. પછી ટચ એટલે સ્પર્શ કરવો, ટચ એટલે સ્પર્શ કરવો, ટચ એટલે સ્પર્શ કરવો, સ્પર્શ કરવો. પછી ફોરહેડ એટલે કપાળ, ફોરહેડ એટલે કપાળ. પછી કિસ એટલે ચુંબન, કિસ એટલે ચુંબન, કિસ એટલે ચુંબન. પછી બ્લેસિંગ એટલે આશીર્વાદ, આશીર્વાદ, આશીર્વાદ. બરોબર, બ્લેસિંગ એટલે આશીર્વાદ. પછી અલોન એટલે એકલું, અલોન એટલે એકલું, અલોન એટલે એકલું. સીટ બાય યોર સાઈડ એટલે બાજુમાં બેસવું, બાજુમાં બેસવું. સીટ બાય યોર સાઈડ એટલે બાજુમાં બેસવું. પછી વિસ્પર એટલે ગણગણવું અથવા ધીમેથી બોલવું, વિસ્પર એટલે ગણગણવું અથવા ધીમેથી બોલવું. પછી ક્રાઉડ એટલે ટોળું, ક્રાઉડ એટલે ટોળું. ફેન્સ એટલે રક્ષણ કરવું, ફેન્સ એટલે રક્ષણ કરવું. ક્રાઉડ એટલે ટોળું, ફેન્સ એટલે રક્ષણ કરવું. પછી અલુફનેસ એટલે એકલાપણું, અલુફનેસ એટલે એકલાપણું, અલુફનેસ એટલે એકલાપણું. પછી પેર એટલે જોડ, પેર એટલે જોડ. પછી વિંગ એટલે પાંખ, વિંગ એટલે પાંખ, વિંગ એટલે પાંખ. પછી ડ્રીમ એટલે સ્વપ્ન, ડ્રીમ એટલે સ્વપ્ન. ડ્રીમ એટલે સ્વપ્ન. પછી ટ્રાન્સપોર્ટ એટલે પરિવર્તિત કરવું, પરિવર્તિત કરવું. પછી વર્જ એટલે સીમા કે હદ, વર્જ એટલે સીમા કે હદ. પછી અનનોન એટલે અજાણીતું, અનનોન એટલે અજાણીતું. અથવા રહસ્યમય, અનનોન એટલે અજાણીતું અથવા રહસ્યમય. પછી ફેithફુલ એટલે વિશ્વાસુ, ફેithફુલ એટલે વિશ્વાસુ. ઓવરહેડ એટલે માથા ઉપર અથવા આકાશમાં, માથા ઉપર કે આકાશમાં, બે એક જ થયું. માથા ઉપર એટલે અડીને માથા ઉપર નહીં, આકાશ ઉપર એમ. પછી ડાર્ક એટલે અંધારું, સોરી, ડાર્ક એટલે અંધારું, ડાર્ક એટલે અંધારું. પછી પછી પ્યુપિલ્સ એટલે પાપણ, પ્યુપિલ્સ એટલે પાપણ. કેરી એટલે ઉચકીને લઈ જવું, ઉચકીને લઈ જવું, કેરી એટલે ઉચકીને લઈ જવું. સાઇટ એટલે દ્રશ્ય, સાઇટ એટલે દ્રશ્ય.
વોઇસ એટલે અવાજ, વોઇસ એટલે અવાજ. સાયલેન્ટ એટલે મૌન, શાંતિ, મૌન કે શાંતિ. સાયલેન્ટ એટલે મૌન કે શાંતિ. ડેથ એટલે મૃત્યુ, ડેથ એટલે મૃત્યુ. લિવિંગ હાર્ટ એટલે ધબકતું હૃદય, લિવિંગ હાર્ટ એટલે ધબકતું હૃદય. તો અહીંયા કવિ છે એ પોતાનો અવાજ, પોતાની આત્માનો અવાજ, પોતાના હૃદયનો અવાજ એની વાત કરે છે કે છે એની ઇન્સ્પિરેશન છે પોતાનામાંથી જ મળી જાય, પોતાની પાસેથી જ મળી જાય એવી વાત છે અહીંયા કરે છે. બરોબર છે. પછી છેલ્લે પાછું તમારે કોઈને અર્થ રહી ગયા હોય ને તો છેલ્લે એક વખત હું પાછું આ કાવ્ય સમજાવીને બોલી જઈશ. ધ સોંગ ઓફ માઇન્ડ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. ઈશ્વર પોતાના બાળકને કહેતા હોય એમ કે છે કે મારું ગીત છે, બરોબર, મારી ઇન્સ્પિરેશન છે, મારી પ્રેરણા છે, વિલ વિન ઇટ્સ મ્યુઝિક, એનું પવનની લહેરખીની જેમ છે એનું સંગીત આવશે. ક્યાં આવશે? અરાઉન્ડ યુ, એટલે કે તારી આજુબાજુ. માય ચાઇલ્ડ, મારા પુત્ર. ભગવાન એમ કહે છે, ભગવાન અથવા પોતાનો આત્મા પોતાને જેમ કહે છે કે મારું ગીત છે એ તારી આજુબાજુ પવનની જેમ વીંટળાઈ પડશે. કેવી રીતે? તો કે ફરતે. કેવી રીતે? તો કે લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, જેમ પ્રેમ ભરેલા વીંટળાયેલા હાથ હોય, પ્રેમ ભરેલું ભેટેલા હોય, એ રીતે છે મારું ગીત તને વીંટળાઈ વળશે. એ રીતે છે મારું ગીત છે એ તને ફરતે છે એ પ્રેમ ભર્યું છે પેલું કહેવાય કે ભેટી લેશે, આવેશમાં લઈ છે, આલિંગનમાં લઈ લેશે. બરોબર. એવું ઈશ્વર છે અથવા એવી આત્મા છે પોતાના દીકરાને અથવા પોતાના જ શરીરને કહે છે. પોતાની અંદરથી જ ઇન્સ્પિરેશનનો અવાજ આવે છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે I talk to myself every day. I talk to myself every day because I need expert advice. I talk to myself every day. હું મારી જાત સાથે દરરોજ વાત કરું છું કારણ કે મારે એક્સપર્ટ એડવાઇસની, મારે નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ઘણી વખત છે સાધુ સંતોને પૂછવા જાઓ કે મૌલવીઓને પૂછવા જાઓ કે પાદરીઓને પૂછવા જાઓ, બરોબર, કે જ્યોતિષોને પૂછવા જાઓ કે મારું આ વર્ષ સારું છે, બરોબર, મારો આ દિવસ સારો છે, બરોબર, મારી વાઈફની કે મારી થનારી વાઈફની કુંડળી મળે છે, આવું બધું પૂછવા જાઓ, બરોબર. પણ આવું બધું પૂછવાથી છે એ તમને કાંઈ સાચા જવાબ મળતા નથી. અને તમે તમારી જાતને છે વધારે જાણતા હોવ છો કે તમારામાં કયા ગુણો છે ને તમારામાં કયા અવગુણો છે, એમાંથી તમારે ખરેખર બહાર નીકળવાનું હોય છે. બરોબર. એટલા માટે સ્વામી વિવેકાનંદ આવું કહેતા કે આઈ ટોક ટુ માય સેલ્ફ એવરી ડે. હું મારી સાથે દરરોજ વાત કરું છું કારણ કે મારે એક્સપર્ટ એડવાઇસની જરૂર છે. તો અહીંયા એ જ વાત છે. ધ સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. મારું ગીત છે, મારું સંગીત છે, બરોબર, અથવા મારી પ્રેરણા છે એ તને તારા કપાળને સ્પર્શ કરશે, તારા માથાને છે એ સ્પર્શ કરશે. કેવી રીતના? તો આશીર્વાદ રૂપી એક ચુંબન હોય, એ ચુંબનની રીતના છે એ મારું ગીત તારા કપાળને સ્પર્શ કરશે. બરોબર. પછી કહે છે વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. જ્યારે તું એકલો હોઈશ એ તારી બાજુમાં બેઠશે એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને ધીમેથી તારા કાનમાં છે એ બોલશે. બરોબર. જ્યારે તું એકલો હોઈશ ત્યારે, બરોબર, જ્યારે એકલા હોઈએ, આપણી આજુબાજુ કોઈ ન હોય, બરોબર, એ સમયે ખરેખર આપણી જ અંદરથી અવાજ આવે કે ના, તું એકલો નથી, તું છે આગળ વધી શકીશ, તને છે તારામાં શક્તિ છે. એ અવાજ સંભળાય છે ને એ પ્રમાણે મહેનત કરવા માંડીએ તો તમે છે એ તમારા ધાયરા પ્રમાણે છે એ તમે કરી શકો. એટલે જ કહે છે કે જ્યારે તું એકલો હોઈશ તો એ તારી બાજુમાં બેઠશે અને ધીમેથી કાનમાં ગણગણશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ,
બરાબર, આ જરૂર છે. એકલા હોય ત્યારે એ હોવું જોઈએ, અને ટોળામાં હોય ત્યારે એકલા હોય ને ત્યારે છે આપણે દુઃખી ન થઈ જાય અને ટીંગાઈ ન જાય, આત્મહત્યા ન કરી લઈએ એટલે. અને ટોળામાં હોય ત્યારે આપણે છકી ન જાય, અભિમાન ન આવી જાય. ઓલું આપણે આને ઓલી કે છે ને સુવિચાર છે કે દુઃખમાં ડરી ન જવું, સુખમાં છકી ન જવું. બરાબર, એટલા માટે વેન યુ આર ઇન ક્રાઉડ, જ્યારે તું ક્રાઉડમાં આવીશ, જ્યારે તું ટોળાની વચ્ચે આવીશ, જ્યારે તું ઘણા બધા લોકોની વચ્ચે આવીશ, એટલે કે લોકોનું આકર્ષણનું કેન્દ્ર હઈશ, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ ધ અલુકનેસ. ત્યારે તારું રક્ષણ છે તને થોડુંક એકલો પાડી, થોડોક આઇસોલેટ કરીને તારું રક્ષણ કરશે. કારણ કે ઘણા બધાની વચ્ચે હોય ને ત્યારે થોડુંક એકલા રહેવું જરૂરી છે, કારણ કે તો તમારું આત્મનિરીક્ષણ કરી શકો. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. મારું સોંગ છે, મારું ગીત છે, બરોબર, એ તારા સ્વપ્નની પાંખો બનશે. સ્વપ્ન તો ઘણા આવે, પણ એકાદા સ્વપ્નની પાંખો મળી જાય તો તમારું જીવન તરી જાય. પણ ઘણી બધી વખત ઘણા બધા લોકોને છે સ્વપ્નને પાંખો મળતી જ નથી, અથવા એવું ઈચ્છતા જ નથી કે પોતાના સ્વપ્નને પાંખો મળે. મારી એક સ્ટુડન્ટ છે 2007માં, પટેલ પૂજા કરીને. 2007માં છે એ છોકરી એની બુકમાં ડૉક્ટર, આઈ વોન્ટ ટુ બીકમ અ ડૉક્ટર એમ લખ્યું હતું. બરોબર, આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર. અને એ જ તે છોકરી અત્યારના ડૉક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ બની ગઈ. એનું કારણ શું? બરોબર, કે એ છેલ્લે સુધી છે એ અડગ રહી. પછી મારી એક બીજી સ્ટુડન્ટ છે, બરોબર, મેઝબીન કરીને. એ છોકરીએ લગભગ 2 વખત એને રીનીટ કરવી પડી, તો 2 વખત એને રીનીટ કરી અને છે અત્યારના હવે MBBSમાં કદાચ નજીકના સમયમાં તેને એડમિશન મળશે. બરોબર, તો આ બધું ખરેખર તમારી મહેનત, તમે છેલ્લે સુધી અડગ રહ્યો એની ઉપર છે. તો મારું ગીત છે એ તારા સ્વપ્નને પાંખો આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અન્ન. ભાઈ જો 2000માં જે પ્રગતિ હતી ને એની કરતાં 20 વર્ષમાં કેટલી બધી પ્રગતિ થઈ. 2000માં આપણી પાસે 33-15 નહોતા, બરોબર, અને અત્યારના આપણા ઘરમાં કઈ કઈ જગ્યાએ કયા કયા મોબાઈલ હશે એ આપણને નહીં ખબર હોય, બરોબર, અને દુનિયા સાથે કનેક્ટ છીએ. ઇન્ટરનેટ એ વખતે મોંઘું હતું, અત્યારના સાવ સસ્તું થઈ ગયું. એટલે આ કામ છે ઈશ્વર જ આપણા મનમાં વિચાર નાખે છે, બરોબર, અને તમને અનનોન વસ્તુ, અજાણીતી વસ્તુ છે એ શોધવા માટે મજબૂર કરે છે, અથવા ત્યાં સુધી આંગળી પકડીને લઈ જાય છે. તોય આપણે વિચારીએ છીએ કે આપણે એ શોધી છે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન. અજાણીતા પ્રદેશમાં લઈ જાય છે. ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. એમ કહે છે કે એ વિશ્વાસુ તારા જેવું છે. જ્યારે અંધારી રાત્રિ તમારા રસ્તા ઉપર હોય ત્યારે એ વિશ્વાસુ તારા જેવું છે. એટલે કહેવા એમ માંગે છે, જણાવવા એમ માંગે છે, બરોબર, કે જણાવવા એમ માંગે છે કે તમે હું તમને ઉદાહરણ દઉં. એક વ્યક્તિ છે ને જંગલ પાર કરવું હતું, પણ હાલના છે જંગલના એક કિનારે પહોંચ્યો, ત્યાં ઝૂંપડીવાળા જે સાધુ હતા ને એની આગળ એમ કીધું તમારી આગળ ટોર્ચ છે? તો ઓલો સાધુ કે કેમ, ટોર્ચ શું કરવી છે? તો એક મારે જંગલ પાર કરવું છે. તો એ કે ફાનસ છે? તો ઓલો કે ફાનસથી થોડા જંગલ પાર થતા હતા. એ કે તારે જંગલ એક ફલાંગે એક કૂદકાએ થોડું પાર કરવાનું છે. એક પગલું ભરીશ ને તો ફાનસ છે 1 કે 2 પગલાંનું તો તને આગળ દેખાડશે જ તે. અને ઓલો પછી અંદરથી હલબલી ગયો કે વાત સાચી છે, બરોબર. એમ છે તમને ઈશ્વર થોડો એક પગલાં ચાલવા જેટલો તો રસ્તો દેખાડે જ, તો એટલો રસ્તો જોઈને તમે આગળ વધો, બરોબર. એટલે આ પંક્તિ બહુ સારી છે કે ભાઈ જ્યારે અંધકારભરી રાત્રિ હોય ત્યારે પ્રકાશ આપતા તારા જેવું છે કામ કરશે. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. તારા આંખની પાપણ ઉપર છે મારું ગીત બેઠશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ હર્ટ ઓફ થિંગ. અને તને જાણવા માટે તારા જ હૃદયની અંદર તારી નજર લઈ જશે, બરોબર. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ. એ પછી એમ કહે છે કે જ્યારે મારું ગીત છે મૃત્યુના સમયે શાંત થઈ જશે, મૌન થઈ જશે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારું ગીત છે એ તારા હૃદયમાં છે ધબકતું રહેશે, તારા હૃદયમાં છે એ સતત ચાલતું રહેશે, બરાબર. તો આ ગીતના, આ કાવ્યના છે હું ઝડપથી શબ્દો બોલી જાઉં. સોંગ એટલે ગીત, માઇન એટલે મારું, સોંગ એટલે ગીત, માઇન એટલે મારું, વિન્ડ એટલે પવન, મ્યુઝિક એટલે સંગીત, અરાઉન્ડ એટલે ફરતે, ચાઇલ્ડ એટલે બાળક.
ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે પ્રેમ ભર્યું ભેટું. ફોન્ડ્સ આર્મ્સ ઓફ લવ એટલે પ્રેમ ભર્યું ભેટું. ટચ એટલે સ્પર્શ કરવો. ટચ એટલે સ્પર્શ કરવો. ફોરહેડ એટલે કપાળ. ટચ એટલે સ્પર્શ કરવો. ફોરહેડ એટલે કપાળ. કિસ એટલે ચુંબન. કિસ એટલે ચુંબન. બ્લેસિંગ એટલે આશીર્વાદ. આશીર્વાદ. પછી અલોન એટલે એકલું. અલોન એટલે એકલું. સીટ બાય યોર સાઈડ એટલે બાજુમાં બેસવું. સીટ બાય યોર સાઈડ એટલે બાજુમાં બેસવું. પછી વિસ્પર એટલે ગણગણવું. વિસ્પર એટલે ગણગણવું, ધીમેથી બોલવું. વિસ્પર એટલે ગણગણવું, ધીમેથી બોલવું. ક્રાઉડ એટલે ટોળું. ક્રાઉડ એટલે ટોળું. ફેન્સ એટલે રક્ષણ કરવું. ફેન્સ એટલે રક્ષણ કરવું. અલુફનેસ એટલે એકલાપણું. અલુફનેસ એટલે એકલાપણું. પછી પેર એટલે જોડ. પેર એટલે જોડ. વિંગ એટલે પાંખ. વિંગ એટલે પાંખ. ડ્રીમ એટલે સ્વપ્ન. ડ્રીમ એટલે સ્વપ્ન. ટ્રાન્સપોર્ટ એટલે પરિવર્તિત કરવું. વર્જ એટલે સીમા અથવા હદ. વર્જ એટલે સીમા અથવા હદ. અનનોન એટલે રહસ્યમય અથવા અજાણીતું. રહસ્યમય અથવા અજાણીતું. ફેઇથફુલ એટલે વિશ્વાસુ. ઓવરહેડ એટલે આકાશમાં. ડાર્ક એટલે અંધારું. પ્યુપિલ્સ એકને આંખની પાપણ ઉપર. કેરી એટલે લઈ જવું. સાઇટ એટલે નજર અથવા દ્રશ્ય. વોઇસ એટલે અવાજ. સાયલેન્ટ એટલે શાંતિ અથવા મૌન. ડેથ એટલે મૃત્યુ. લિવિંગ હાર્ટ એટલે ધબકતું હૃદય. લિવિંગ હાર્ટ એટલે ધબકતું હૃદય. હવે ટ્રુ ફોલ્સ ખાલી કરાવી નાખું, પછી બાકીનું બીજા લેક્ચરમાં કરાવીશ. The songs will touch your head of the child. Head ની forehead આવે, false આવે. The child will be taken care of by the song when the child is alone. Right, true. જો taken care alone નહીં, taken care નહીં આવે, sit by your side આવશે. Sit by your side આ પણ false. The song will whisper into the ears of the child. Right, આ સાચું આવશે. The song will be guiding the star. Will be guiding star when the dark is over child's. Guiding the star. Right. When the parents die, there is a place for them in the child's heart. ખોટું. આ ખોટું. આ સાચું. બરોબર. અહીં આટલું આપણે રાખીએ છીએ. બરાબર. હજી આ એક કાવ્યના થોડુંક સ્વાધ્યાય છે પૂરો કરી નાખશું, અને સાથે સાથે પછી બીજું કાવ્ય પણ પૂરું કરી નાખશું. એટલે કાવ્યનો તમારો કોર્સ છે નવા કોર્સ પ્રમાણે પૂરો થઈ જાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.